નમસ્કાર. ધોરણ 3 વિષય ગણિત ગમ્મત સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 128 પ્રશ્ન નંબર 7 વજનિયા મૂકી સંતુલન કરો. અગાઉ આપણે વજનિયા વિશેની સમજૂતી મેળવી હતી તથા અલગ અલગ માપના વજણિયા પણ જોયા હતા. અહીં આપણને કેટલાક ત્રાજવા આપેલા છે, તેમાં કેટલીક વસ્તુઓ મૂકેલી છે તથા આપણી પાસે 10 કિલોગ્રામ, 5 કિલોગ્રામ, 2 કિલોગ્રામ અને 1 જ કિલોગ્રામના વજનિયા આપેલા છે. આ 4 વજનિયાની મદદથી આપણે ત્રાજવામાં જેટલા માપની વસ્તુ આપેલી છે તેનું સંતુલન આ વજનિયા વડે આપણે કરવાનું છે. દાખલા તરીકે પહેલું ત્રાજવામાં વજન છે, કેટલી વસ્તુનું વજન કેટલું છે? 5 કિગ્રા એટલે કે 5 કિલોગ્રામ. તો આપણે સંતુલન એટલે કે સરખું, બંને બાજુ સરખું બેલેન્સ કરવાનું. એટલે કે આ કાંટો બરાબર વચ્ચે સીધો આવશે તો બંને ત્રાજવા સામસામે સરખા થશે. સંતુલન એટલે કે સરખું કરવું. તો અહીંયા વસ્તુ છે 5 કિલોગ્રામની, તો 5 કિલોગ્રામનું વજનિયું આપણી પાસે હોય તો ડાયરેક્ટ આપણે 5 કિલોગ્રામનું જ વજનિયું મૂકી દેવાનું. તો બંને બાજુ વજન સરખું થઈ જશે. એટલે બંને બાજુ માપ સરખું થાય એટલે શું થઈ ગયું? સંતુલન થઈ જાય. તો આપણી પાસે 5 કિલોગ્રામનું વજનિયું છે, તો આપણે અહીંયા 5 કિલોગ્રામનું વજનિયું દોરીશું. તમારે અહીંયા 5 કિલોગ્રામનું આ મુજબનું વજનિયું દોરવાનું રહેશે. અહીંયા હું 5 કિલોગ્રામ લખું છું, તમારે વજનિયું અહીંયા ત્રાજવામાં દોરવાનું રહેશે. બીજું માપ છે 3 કિલોગ્રામ. વસ્તુ કેટલા કિલોગ્રામની છે? 3 કિલોગ્રામ. હવે આપણે વજનિયા પર નજર કરવાની કે આપણી પાસે 3 કિલોગ્રામનું વજનિયું છે નથી. આપણી પાસે ફક્ત 10 કિગ્રા, 5 કિગ્રા, 2 કિગ્રા અને 1 જ કિગ્રાનું વજનિયું છે. તો 3 કિલોગ્રામની વસ્તુનું સંતુલન કરવું હશે તો આપણે કયા માપના વજનિયા મૂકીશું? તો એક તો 2 કિલોગ્રામ અને 1 કિલોગ્રામ. તો 2 ને 1 3 થઈ જશે. એટલે આપણે અહીંયા કયા કયા માપના વજનિયા મૂકીશું? 2 કિલોગ્રામ વત્તા 1 કિલોગ્રામ. બરાબર, આ બે માપના વજનિયા આપણે અહીંયા દોરવાના છે. તમારે અહીંયા 2 કિલોગ્રામ અને 1 કિલોગ્રામનું વજનિયું દોરવાનું રહેશે. ત્યારબાદ છે 12 કિલોગ્રામ. વસ્તુ કેટલા વજનની માપની છે? 12 કિલોગ્રામ. તો અહીંયા આપણી પાસે 12 કિલોગ્રામનું વજનિયું નથી. તો આપણે એવા કયા કાટલા વજનિયા મૂકીશું કે તેનું વજન 12 કિલોગ્રામ સાથે સંતુલન થશે? તો એક તો 10 કિલોગ્રામનું વજનિયું લઈશું અને બીજું 12 કિલોગ્રામનું. તો 10 ને 2 12 થયું. એટલે અહીંયા તમારે 10 કિલોગ્રામ અને 2 કિલોગ્રામ એવા બે વજનિયા દોરવાના. 10 કિલોગ્રામ અને 2 કિલોગ્રામનું તમારે અહીંયા વજનિયું દોરવાનું રહેશે. ત્યારબાદ છે 18 કિલોગ્રામ. તો 18 કિલોગ્રામનું વજનિયું આપણી પાસે નથી. તો 18 કિલોગ્રામનું સંતુલન કરવા આપણે કયા વજનિયા મૂકીશું? તો એક તો 10 કિલોગ્રામ, 15 કિલો, 10 ને 5 5 કિલોગ્રામ એટલે 10 ને 5 15, 15 માં 2 ઉમેરો 16 17 અને 1 18 એટલે 10 કિલોગ્રામ, 5 કિલોગ્રામ, 2 કિલોગ્રામ અને 1 કિલોગ્રામ. આ બધા જ વજનિયા અહીંયા દોરીશું. તો લખવાનું 10 કિલોગ્રામ, 5 કિલોગ્રામ, 2 કિલોગ્રામ અને 1 કિગ્રા એટલે કે 1 કિલોગ્રામ. આ ચારે ચાર વજનિયા તમારે અહીંયા અંદર દોરવાના રહેશે. પ્રશ્ન નંબર 8. નીચેના વજનિયાનો ઉપયોગ કરી વસ્તુઓનું વજન કરો. વજનિયા એકથી વધુ વખત લઈ શકાય. નોંધ આપેલી છે કે વજનિયાનો તમે એકથી વધુ વખત ઉપયોગ કરી શકો છો. અહીંયા આપણી પાસે 10 કિલોગ્રામ, 5 કિલોગ્રામ, 2 કિલોગ્રામ, 1 કિલોગ્રામ, 500 ગ્રામ, 300 ગ્રામ, 200 ગ્રામ અને 100 ગ્રામના વજનિયા છે. અહીંયા જે વજનિયા આપણને આપ્યા છે એ જ વજનિયાની મદદથી આપણે અહીંયા આપેલી વસ્તુઓમાં કયા કયા વજનિયાનો ઉપયોગ કરીશું તે લખવાનું છે. તો સૌથી પહેલી વસ્તુ છે 50 કિલોગ્રામ ચોખા. હવે મારે 50 કિલોગ્રામ ચોખા જોઈએ છે તો દુકાનદાર કયા કયા વજનિયા મૂકશે? અહીં જે વજનિયા આપ્યા છે તેમાંથી
તો 50 કિલોગ્રામ કીધું છે એટલે આપણે કિલોગ્રામવાળા વજનિયા લઈશું. અહીંયા આપણને કિલોગ્રામ અને ગ્રામ બંનેના વજનિયા આપ્યા છે. તો જ્યાં કિલોગ્રામ હશે ત્યાં કિલોગ્રામના વજનિયા લઈશું અને જ્યાં ગ્રામ હશે ત્યાં ગ્રામના. તો 50 કિલોગ્રામનું છે વસ્તુ, તો 50 કિલોગ્રામનું વજનિયું આપણી પાસે નથી. તો હવે 50 કિલોગ્રામ ચોખા તોલવા માટે આપણે કયા વજનિયા મૂકીશું? તો કે 10 કિલોગ્રામના 5 વાર મૂકીશું. તો 10 કિલોગ્રામ વત્તા 10 કિલોગ્રામ વત્તા 10 કિલોગ્રામ વત્તા 10 કિલોગ્રામ વત્તા 10 કિલોગ્રામ. તો 10 કિલોગ્રામવાળા આપણે 5 વજનિયા મૂકીશું. તો 10 5 વાર લખો તો 50 કિલોગ્રામ થઈ જાય. સમજ પડે છે ને? ચલો નંબર 2, 800 ગ્રામ ખાંડ. મારે 800 ગ્રામ ખાંડ તોલવી છે. તો હું કયા કયા વજનિયા મૂકીશ? હવે અહીંયા કયો શબ્દ છે? ગ્રામ. તો આપણે ગ્રામના વજનિયા જોઈશું. 500 ગ્રામ, 200 ગ્રામ અને 100 ગ્રામ. 800 ગ્રામનું વજનિયું આપણી પાસે નથી. તો આપણે કયા કયા વજનિયા મૂકીશું? તો કે 500 ગ્રામ વત્તા 200 ગ્રામ, 500 ને 200 700 અને 100 ગ્રામ. 500 ગ્રામ વત્તા 200 ગ્રામ વત્તા 100 ગ્રામ. તો 500 ને 2 700 ને 1 800 ગ્રામ થઈ ગયું વજનિયું. પાછળ ગ્રામ કે કિલોગ્રામ જે એકમ આવતો હોય તે ફરજિયાત અને વત્તાની નિશાની મૂકવાની રહેશે. પછી છે 9 કિલોગ્રામ મગફળી. મગફળી કેટલા કિલોગ્રામ જોઈએ છે આપણને? 9. તો આપણી પાસે 9 કિલોગ્રામનું વજનિયું નથી. 10 કિલોગ્રામનું તો આવશે જ નહીં કારણ કે વસ્તુ ઓછી છે. 1 કિલોગ્રામ ઓછું જોઈએ છે એટલે 10 કિલોગ્રામ આવશે નહીં. એક તો 5 કિલોગ્રામ, 2 કિલોગ્રામ. હવે જો 1 લેવા જઈશું તો 8 જ થશે. 5 ને 2 7. 7 હજુ કેટલા ખૂટે છે? 8 9 એટલે 2 કિલોગ્રામના વજને આપણે 2 વાર લેવા પડશે. તો 5 કિલોગ્રામ વત્તા 2 કિલોગ્રામવાળા કેટલી વાર લખવાના? 2 વાર. 5 6 7 8 9. તો આપણું 9 કિલોગ્રામ વજન થઈ ગયું. 22 કિગ્રા દાળ. 22 કિલોગ્રામ દાળ લેવી છે. તો 22 કિલોગ્રામ દાળ તોડવા માટે કયા કયા વજનિયા આપણે લઈશું? કેટલી વાર? તો સૌથી પહેલાં લઈશું 10 કિલોગ્રામનું 2 વાર એટલે 10 ને 10 20 થઈ ગયા. ચાલો હજુ 22 કરવામાં કેટલા ખૂટે છે? 2. તો 2 કિલોગ્રામનું વજનિયું લઈશું એટલે 10 ને 10 20 ને 2 22. 10 કિલોગ્રામના વજનિયા આપણે 2 લઈશું 2 વાર. તો 2 વાર લખ્યા વત્તા 2 કિલોગ્રામ એટલે 22 કિલોગ્રામ થઈ જશે. હવે છે 10 કિલોગ્રામ અને 900 ગ્રામ ઘઉં. કિલોગ્રામ પણ છે અને ગ્રામ પણ છે. તો સૌથી પહેલાં કિલોગ્રામ છે તો આપણે કિલોગ્રામ લઈશું. તો 10 કિલોગ્રામ છે તો 10 કિલોગ્રામનું વજનિયું છે એટલે સૌથી પહેલાં લખવાનું 10 કિલોગ્રામ વત્તા કેટલા ગ્રામ ઘઉં કીધા છે? 900 ગ્રામ. હવે 900 ગ્રામનું વજનિયું આપણી પાસે નથી. ગ્રામ લખેલા વજનિયા જોવાના. તો 900 ગ્રામનું વજનિયું આપણી પાસે નથી. તો 500 ગ્રામનું લઈશું, 200 ગ્રામનું લઈશું. હવે 100 ગ્રામનું લેવા જઈશું તો 800 ગ્રામ જ થશે એટલે 500 ગ્રામનું લખ્યું વત્તા 200 ગ્રામના 2 વાર એટલે 500 600 700 800 900 એટલે 10 કિલોગ્રામ વત્તા 500 ગ્રામ 200 ગ્રામ અને 200 ગ્રામ. 10 કિલોગ્રામ હતું અને 900 ગ્રામ થઈ ગયું. 500 600 700 800 900. અહીંયા આપણને કાઉન્સમાં સૂચના આપેલી છે કે વજનિયા 1 થી વધુ વખત લઈ શકાય. અડધો કિગ્રા ડુંગળી. હવે અડધો કિલોગ્રામ 1 કિલોગ્રામ હોય તો 1000 ગ્રામ થાય. બરાબર? 1 કિલોગ્રામ 1 કિગ્રા ડુંગળી હોય તો કેટલા થાય? 1000 ગ્રામ. તો અડધું કીધું છે તો 1000ના અડધા કેટલા? 500 ગ્રામ. 1000ના અડધા કેટલા? 500 ગ્રામ. તો અડધો કિગ્રા ડુંગળી એટલે 500 ગ્રામ છે તો 500 ગ્રામનું વજનિયું આપણી પાસે છે એટલે ડાયરેક્ટ 500 ગ્રામ લખીશું. અડધો કિગ્રા એટલે શું સમજવાનું? 1 કિલો હોય તો કેટલા થાય? 1000 ગ્રામ. તો અડધા કરવાના છે તો 1000ના અડધા કેટલા? 500 એટલે 500 ગ્રામ. 3 કિગ્રા અને 700 ગ્રામ બટાકા. 3 કિગ્રા. હવે પહેલાં કિલોગ્રામ છે તો કિલોગ્રામનો વજનિયા જોઈએ. 2 કિલોગ્રામ વત્તા 1 કિલોગ્રામ તો 2 ને 1 3 થયું
એટલે તમારે શું લખવાનું? 2 કિલોગ્રામ વત્તા 1 કિલોગ્રામ વત્તા, હજુ આગળ ગ્રામ છે એટલે વત્તા લખવાનું. કેટલા ગ્રામ બટાકા છે? 700 ગ્રામ. તો 700 ગ્રામનું વજનિયું આપણી પાસે નથી, એટલે 500 ગ્રામ વત્તા 200 ગ્રામ. તો 700 ગ્રામ થશે, 500 ગ્રામ વત્તા 200 ગ્રામ. આગળ છે 400 ગ્રામ બદામ. હવે બદામ લેવી છે 400 ગ્રામ, તો આપણી પાસે 400 ગ્રામનું વજનિયું નહોતું, તો આપણે કયા વજનિયા 2 વાર લઈશું તો 400 થશે. તો 200 વાળા આપણે 2 વાર લઈશું તો 400 ગ્રામ થશે, એટલે 200 ગ્રામ વત્તા 200 ગ્રામ. પ્રશ્ન નંબર 9. નમનનું જન્મ સમયે વજન 3 કિલોગ્રામ હતું, તો 6 કિલોગ્રામ મીઠાઈ વહેંચી. જેટલું વજન હતું એનાથી ડબલ તેમને મીઠાઈ વહેંચી, એટલે કે 3 કિલોગ્રામ વજન હતું તો 3ના ડબલ 6 કિલોગ્રામ મીઠાઈ વહેંચી. આ બાબતને આધારે અત્યારે 8 વર્ષની ઉંમરે કેટલી મીઠાઈ વહેંચશે? નીચેની વિગતો પૂર્ણ કરો. નમનની ઉંમર. જન્મ સમયે નમનનું વજન કેટલું હતું? 3 કિલોગ્રામ. જ્યારે નમનનો જન્મ થયો ત્યારે તેનું વજન કેટલું હતું? 3 કિલોગ્રામ. તો તેમને કેટલી મીઠાઈ વહેંચી? 6 કિલોગ્રામ. કઈ રીતે? તો કે 3 કિલોગ્રામ વજન હતું તો 3ના ડબલ કરવાના, તો 3ને 2 વાર લખવાના. 3 વત્તા 3, જેટલું વજન હોય એને 2 વાર લખવાના, તો 3 વત્તા 3 બરાબર 3માં 3 ઉમેરે તો 6 કિલોગ્રામ. એટલે જેટલું વજન હોય એના ડબલ કરી દેવાના, એટલી મીઠાઈ વહેંચશે. ચાલો, 1 વર્ષ. તો પહેલા વર્ષે એનું વજન કેટલું થયું? 8 કિલોગ્રામ. તો 8 કિલોગ્રામ વજન હતું તો કેટલી મીઠાઈ વહેંચશે? તો જે વજન છે કેટલું છે? 8. તો 8ને શું કરવાનું આપણે? 1 અને આ 2 વાર લખી દેવાના. જે વજન આપેલું છે તેને બાજુમાં 2 વાર લખી દો. 8 આપેલું છે તો 8ને 2 વાર. તો 8 વત્તા 8 કેટલા કિલોગ્રામ થશે? 16 કિલોગ્રામ. તો જ્યારે એનું વર્ષનું થશે નમન ત્યારે એનું 8 કિલોગ્રામ વજન હતું તો તે ડબલ મીઠાઈ વેચશે, એટલે કે 16 કિલોગ્રામ વેચશે. ચાલો, 2 વર્ષ. હવે અહીંયા નમનનું વજન નથી આપ્યું પણ શું આપેલું છે કે એને આટલી મીઠાઈ વહેંચી. 11 વત્તા 11 બરાબર 22. આપણે ઉપર શું કર્યું કે જે વજન હતું એને આપણે 2 વાર લખી દીધું, પણ અહીંયા આપણને વજન નથી આપ્યું પણ મીઠાઈની વહેંચણી આપેલી છે. તો મીઠાઈ કેટલા કિલોગ્રામ વહેંચી એણે? 22 કિલોગ્રામ. કઈ રીતે? તો કે 11 વત્તા 11, તેનું વજન અહીંયા 11 કિલોગ્રામ હશે. કઈ રીતે? તો કે અહીંયા ઉપર જોયું આપણે કે જે વજન હતું એને 2 વાર લખ્યા, તો અહીંયા 2 વાર કઈ સંખ્યા છે? 11. તો જે સંખ્યા અહીંયા તમને 2 વાર આપી હોય તે તમારે એનું વજન સમજીને અહીંયા લખી દેવાનું. તો અહીંયા 11 2 વાર આપેલા છે એટલે અહીંયા 11 કિલોગ્રામ. ચાલો, 3 વર્ષ. 3 વર્ષે એનું વજન કેટલા કિલોગ્રામ છે? 13 કિલોગ્રામ. તો કેટલી મીઠાઈ વહેંચશે? તો 13 આપ્યા છે તો 13ને કેટલી વાર લખી દો? 2 વાર. 13 વત્તા 13 બરાબર, ચાલો 13 ને 13 26 કિલોગ્રામ. બરાબર. એટલે શું કરવાનું? જ્યારે આપણને વજન આપી દીધું હોય ત્યારે મીઠાઈમાં એના ડબલ કરીને લખવાના, અને જ્યારે આપણને મીઠાઈની વહેંચણી આપેલી હોય અને વજન ના આપ્યું હોય તો જે સંખ્યા આપણને 2 વાર લખીને આપેલી છે તે 1 વાર અહીંયા લખી દેવાની. 4 વર્ષ. અહીંયા આપણને વજન આપ્યું નથી પણ મીઠાઈની વહેંચણી એમને 34 કિલોગ્રામ કરી છે, તો કેટલી સંખ્યા 2 વાર લખેલી છે? 17 2 વાર લખેલા છે, તો 1 વાર 17 આપણે અહીંયા વજનમાં લખી દેવાના. જે સંખ્યા આપણને અહીંયા 2 વાર આપેલી હોય તેને અહીંયા 1 વાર લખી દેવાની. ચલો, 5 વર્ષ. 5 વર્ષનું વજન કેટલું હતું? 21 કિલોગ્રામ. તો 21 કિલોગ્રામે અહીંયા આપણે કેટલી વાર લખી દઈશું? 2 વાર. 21 વત્તા 21, 2 ને 2 4. તો કેટલા કિલોગ્રામ મીઠાઈ વહેંચી? 42 કિલોગ્રામ. પાછળ એકમ કિલોગ્રામ લખવાનો ફરજિયાત. ચાલો, 6 વર્ષે એનું વજન ખબર નથી પણ મીઠાઈ એમને 46 કિલોગ્રામ વેચી. 23 વત્તા 23. તો અહીંયા જે સંખ્યા હશે એને ડબલ વાર લખી હશે, એટલે અહીંયા જે સંખ્યા આપણને 2 વાર આપેલી છે તેને અહીંયા 1 વાર લખી દેવાની. એટલે કેટલા કિલોગ્રામ વજન હશે? 23. તો 23ને 2 વાર લખ્યા તો
46. ચાલો 7 વર્ષે વજન આપ્યું નથી પણ મીઠાઈ એ લોકોએ 27 + 27 = 54 કિલોગ્રામ વેચી છે. તો અહીંયા કઈ સંખ્યા બે વાર આપેલી છે? 27. તો અહીંયા લખી દો 27. તો લખવાનું 27 કિલોગ્રામ. 8 વર્ષ. 8 વર્ષે નમનનું વજન કેટલું છે? 30 કિલોગ્રામ. પણ અહીંયા આપણને મીઠાઈની વહેંચણી આપેલી નથી. તો જે વજન આપેલું છે તેને ડબલ વાર લખી દો. તો 30 આપેલા છે તો 30 + 30 બરાબર કેટલા કિલોગ્રામ થશે? 60 કિલોગ્રામ. એટલે ટૂંકમાં તમારે શું યાદ રાખવાનું કે જે વજન આપેલું છે તેને મીઠાઈની વહેંચણી કરતી વખતે જે વજન છે એને ડબલ વાર લખીને એનો સરવાળો કરી દેવાનો. અને જ્યાં આપણને વજન નથી આપ્યું ત્યાં મીઠાઈની વહેંચણીમાં જે સંખ્યા આપણને બે વાર લખીને આપી છે તેને એક વાર અહીંયા વજનમાં લખી દેવાની. પ્રશ્ન નંબર 10. ઉષાનું જન્મ સમયે વજન 2 કિલોગ્રામ હતું તો 1 કિલોગ્રામ મીઠાઈ વહેંચી. તો અત્યારે કેટલી મીઠાઈ વહેંચશે? વિગત પૂર્ણ કરો. શું કીધું છે આપણને સૂચનામાં કે જ્યારે એનો જન્મ થયો ઉષાનો ત્યારે તેનું વજન 2 કિલોગ્રામ હતું. તો તેને કેટલી મીઠાઈ વહેંચી? 1 કિલોગ્રામ. 2ના અડધા કેટલા? 1. એટલે જે વજન હોય તેના અડધા કરી દેવાના. દાખલા તરીકે જો ઉષાની ઉંમર જન્મ સમયે એનું વજન કેટલું હતું? 2 કિલોગ્રામ. તો જે વજન હોય તેનું અડધું કરી દેવાનું. તો 2. 2ના અડધા કેટલા? 1. તો 2માંથી 1 ઓછા કરવાના. તો 2માંથી 1 ગયા તો 1. એવી રીતે પહેલું વર્ષ વજન કેટલું હતું? 6 કિલોગ્રામ. તો 6ના અડધા કરવાના. તો 6ના અડધા કેટલા? 6 - 3 બરાબર 3. એવી રીતે 2 વર્ષે આપણને વજન નથી આપ્યું પણ મીઠાઈની વહેંચણી આપેલી છે. તો અહીંયા જે પહેલી સંખ્યા આપેલી છે એ આપણે અહીંયા લખી દેવાની. કઈ રીતે લખી આપણે 8? તો જુઓ અહીંયા શું હતું કે 6 કિલોગ્રામ હતું બરાબર. તો પહેલાં 6 લખ્યા ઓછા 6 પહેલાં હતા એટલે 6 લખ્યા. અહીંયા 2 હતા તો પહેલાં 2 લખ્યા ઓછા 6ના અડધા કેટલા? 3. એવી રીતે 2ના અડધા કેટલા? 1 બરાબર. એટલે જે સંખ્યા વજન આપેલું છે એ પહેલાં લખી દેવાનું. ઓછા એના અડધા લખવાના બરાબર. એટલી સંખ્યામાંથી બાદ કરી દો. 6માંથી 3 ગયા 3, 2માંથી 1 ગયા 1. તો હવે અહીંયા આપણને વજન નથી આપ્યું તો આપણને ખબર કેવી રીતના પડશે કે કેટલું વજન છે? તો અહીં આગળ આપણે જોયું કે અહીંયા 6 હતા તો પહેલાં 6 લખ્યા. તો અહીંયા 8 હશે તો જ અહીંયા 8 લખ્યા હશે ને. એટલે અહીંયા પહેલી જે સંખ્યા આપેલી છે તે આપણે અહીંયા લખી દેવાની. તો 8 છે એટલે 8 કિગ્રા. તો 8ના અડધા કેટલા? 4. તો 8માંથી 4 ગયા 4. સૂચનામાં આપણને કીધું છે કે જે વજન છે 2 કિલોગ્રામ તો 1 કિલોગ્રામ મીઠાઈ વેચી. એટલે વજનના શું કર્યા? અડધા. ચાલો ત્રીજા વર્ષે એનું વજન કેટલું હતું? 12 કિલોગ્રામ. પહેલાં કેટલા આપ્યા છે? 12. તો 12 લખી દેવાના. 12 વજન છે તો 12 લખી દીધું. ઓછાનું નિશાન. ચલો 12ના અડધા કેટલા થાય? 6. તો 12માંથી 6 ગયા 6 કિલોગ્રામ. જો તમને ડાયરેક્ટ અડધા કરતા ન આવડે તો તમે 2 વડે ભાગાકાર પણ કરી શકો. ચાલો 4 વર્ષ. 4 વર્ષે એનું વજન નથી આપ્યું પણ મીઠાઈની વહેંચણી આપેલી છે. કેટલું વજન કેટલું હતું? 16. 16માંથી અડધા કેટલા કર્યા? 8. 16ના અડધા 8. તો 16માંથી 8 ગયા 8. તો જ્યારે વજન ના આપ્યું હોય તો શું કરવાનું? જે પહેલી સંખ્યા અહીંયા 8 2 વાર છે એટલે એ નહીં લેવાના. જે સંખ્યા પહેલી આપેલી છે તે અહીંયા લખી દેવાની. 16 પહેલાં છે તો અહીંયા લખી દો 16. ચલો 5 વર્ષે એનું વજન કેટલું હતું? 20. તો પહેલાં 20 છે તો 20 લખી દો. ઓછા 20ના અડધા કેટલા? 10. તો 20માંથી 10 ગયા તો કેટલા વધશે? 10 કિગ્રા. ચાલો 6 વર્ષે કેટલું વજન હતું ઉષાનું? 22 કિલોગ્રામ. 22 છે તો પહેલાં લખી દો 22. જે સંખ્યા આપેલી હોય તે પહેલાં લખી દો. 22 લખ્યા. હવે 22ના અડધા કેટલા? 11. તો 22માંથી 11 ગયા તો 11 કિગ્રા. ચાલો 7 વર્ષે આપણને વજન આપ્યું નથી. મીઠાઈની વહેંચણી આપેલી છે. હવે જુઓ અહીંયા નથી આપ્યું તો શું કરવાનું? જે પહેલી સંખ્યા છે તે વજનમાં લખી દો 24 કિગ્રા. તો 24ના અડધા કેટલા? 12.
24માંથી 12 ગયા તો 12 કિલોગ્રામ. 8 વર્ષે વજન કેટલું હતું? 28 કિગ્રા. 28 કિગ્રા વજન હતું. એટલે 28 છે તો પહેલાં લખી દો 28 ઓછા 28ના અડધા કેટલા? 14. તો 28માંથી 14 જાય તો કેટલા વધશે? 14 કિગ્રા. ટૂંકમાં તમારે શું યાદ રાખવાનું કે આપણને જ્યારે વજન આપેલું હોય તો પહેલાં વજન લખી દેવાનું, ઓછા એના અડધા કરવાના, પછી બાદબાકી કરવાની. અને જ્યારે વજન ના આપ્યું હોય તો મીઠાઈની વહેંચણીમાં જે પહેલી સંખ્યા આપેલી હોય તે પહેલી સંખ્યા આપણે વજનમાં લખી દેવાની. પ્રશ્ન નંબર 11. અનુમાન કરો અને ત્રાજવાનું સંતુલન કરો અને દોરો. એટલે શું કરવાનું છે? આપણે અનુમાન કરવાનું છે. દાખલા તરીકે અહીંયા આપણને એક તરફ એક ગ્લાસ આપેલું છે અને એક તરફ વાડકી આપેલી છે. હવે ગ્લાસનું વજન વધારે છે એટલે ગ્લાસ તરફ ત્રાજવું નમી ગયું છે. તો આપણે સંતુલન એટલે કે બંનેનું આપણને સરખું કરવું છે. બંને બાજુ વજન આપણે સરખું કરવું છે, સંતુલન કરવું છે. તો આપણે વાડકી એક છે ત્યાં કેટલી વાડકી મૂકીશું તો ગ્લાસ અને વાડકીનું વજન સરખું થશે? તો અહીંયા આપણને બતાવેલું છે ઉદાહરણમાં કે એક ગ્લાસની સામે જ્યારે અહીંયા એક વાડકી હતી તો સંતુલન નહોતું, પણ જ્યારે એક ગ્લાસની સામે 2 વાડકી મૂકી તો બરાબર જુઓ બંને સંતુલન માપ સરખું થઈ ગયું ને, સીધી લીટીમાં આવી ગયું. એટલે કે વજન બંને બાજુ સરખું થઈ ગયું. તો એક ગ્લાસની સામે કેટલી વાડકી આવી? 2 વાડકી. એટલે એક ગ્લાસની બરાબર કેટલી વાડકી આવી? 2 વાડકી. એવી રીતે એક પેન છે અને પેન્સિલ એક આપેલી છે. હવે પેનનું વજન વધારે છે એટલે પેન નીચે આવી અને પેન્સિલનું વજન ઓછું છે એટલે પેન્સિલ ઉપર ગઈ. તો આપણે એક પેનની સામે કેટલી પેન્સિલ મૂકીશું તો સંતુલન એટલે કે માપ સરખું થાય? તો જે વસ્તુ હલકી હોય જેટલી આપી છે એની ડબલ કરવાની. એક પેન હલકી કે પેન્સિલ હલકી? પેન્સિલ એટલે ઉપર ગઈ ને. તો અહીંયા એક પેન્સિલ છે તો આપણે કેટલી પેન્સિલ દોરી દેવાની? 2. એક હોય તો 2, જે વસ્તુ આપેલી હોય એના ડબલ કરવાના. એક હોય તો 2, 2 હોય તો 4. તો અહીંયા 2 પેન્સિલ દોરવાની. એટલે અહીંયા લખવાનું 2 પેન્સિલ. તમારે લખવાનું નથી પણ તમારે અહીંયા જ્યાં મેં 2 પેન્સિલ 2 વાડકી એવું લખું ત્યાં તમારે વસ્તુ દોરવાની. અહીંયા તમારે 2 પેન્સિલ દોરવાની અને અહીંયા એક પેન દોરવાની. એક પેનની સામે તમે 2 પેન્સિલ મૂકશો ત્યારે તમારા બંને વસ્તુનું સંતુલન સરખું થશે. એવી જ રીતે અહીંયા આપણને એક તરફ એક તરબૂચ આપેલું છે અને બીજી તરફ 10 સફરજન આપેલા છે. હવે આપણને ખબર છે કે તરબૂચનું વજન વધારે છે એટલે નીચે આવ્યું અને સફરજનનું વજન ઓછું છે એટલે ઉપર ગયું. તો અહીંયા આપણને 10 સફરજન આપેલા છે. હવે આ તરફ આપણને તરબૂચ આપેલું છે એટલે આપણે એક તરબૂચ લખી દીધું અહીંયા. હવે મારે તરબૂચ અને સફરજનનું વજન સંતુલન કરવું હશે તો કેટલા સફરજન મૂકીશ તો તરબૂચના વજન જેટલું આવશે? તો અહીંયા 1 2 3 4 5 6 7 8 9 અને 10 સફરજન છે તો 10ના ડબલ કરો. કેટલા થશે? 20. જે હોય એના ડબલ કરી દો એટલે કે 10માં 10 આ રીતે 10માં 10 ઉમેરી દો એટલે કેટલા થશે? 20. તો અહીંયા તમારે 20 સફરજન આ ડાબી તરફ છે એટલે આપણે ડાબી તરફ 20 સફરજન દોરીશું અને અહીંયા જમણી તરફ એક તરબૂચ છે એટલે એક તરબૂચ દોરીશું. તો આ એક તરબૂચ અને 20 સફરજન બંનેનું વજન સંતુલ થઈ જશે. એક મકોડો છે અને એક કીડી છે. હવે મકોડાનું વજન કીડી કરતાં વધારે છે એટલે મકોડો નીચે આવ્યો અને કીડી ક્યાં ગઈ? ઉપર. તો હવે મારે એક મકોડાની સામે કીડીનું સંતુલન કરવું હશે તો કીડી એક છે તો કેટલી લખીશ? 2. જે હોય તેના શું કરવાના? ડબલ. જે હલકી વસ્તુ ઉપર જાય છે, જે વસ્તુ હલકી છે અને ઉપર જાય છે એના ડબલ કરવાના. ચાલો તો અહીંયા ડાબી તરફ એક મકોડો છે તો મેં એક મકોડો લખું. જમણી તરફ એક કીડી છે તો આપણે સંતુલન કરવા કેટલી કીડી દોરીશું? 2 કીડી. એટલે તમારે અહીંયા 2 કીડી દોરવાની. ચાલો એવી જ રીતે એક સુટકેસ છે અને એક સ્કૂલ બેગ છે. હવે સ્કૂલ બેગ કરતાં સુટકેસ કેવી છે? ભારે. એટલે તે કેવી ગઈ? નીચે. અને સુટકેસ કેવી છે? સ્કૂલ બેગ કેવી છે? હલકી. એટલે ક્યાં ગઈ? ઉપર. હવે મારે બંનેનું સંતુલન કરવું છે તો હલકી વસ્તુ કઈ છે? સ્કૂલ બેગ. કેટલી છે? 1. તો હું એના ડબલ કરીશ. 1 છે તો કેટલી લખીશ? 2. તો અહીંયા ડાબી તરફ આપણને કેટલી સુટકેસ આપેલી છે? 1. એટલે 1 દોરીશું. હવે સ્કૂલ બેગ કેટલી દોરીશું આપણે? 2. તો અહીંયા તમારે અહીંયા 2 સ્કૂલ બેગ
દોરવાની, એટલે સુટકેસ અને સ્કૂલ બેગનું વજન સમતોલ થઈ જશે. વિદ્યાર્થી મિત્રો, તમારું આ વિડીયોનું લેસન છે સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 128 થી 131 તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં પૂરવાનું રહેશે તથા ચોપડીમાં પેજ નંબર 113 થી પેજ નંબર 117 સુધી પૂરવાનું રહેશે.